આખું મરચું ખાઈ જાય ને તો 100 રૂપિયા આપું. આખું આ ખાઈ જાય એટલે ખબર પડે ને. આમ ખખડતા રહેજો ને, આમ તટ્ટાર ખખડતા રહેજો, આમ ગભરાતા નહીં. હાય હાય, આખું શાક મેં બનાવીને મીઠું નાખો તને બોલો. મીઠું નાખો તને બોલો. જા ભાઈ, આપણે કરી બતાવો મીઠ. સૌથી પહેલા તો આ લહણ ફોલ દીધું. આ મરચો, 2 મરચો તો બસ થઈ જાય. એવા તીખું લાય લાગે. અને આ મસાલો થોડો આપણે નાખી દઈશું પછી. અને એકવારના મગ તમને બતાવી દો. હા, જબર મગ પલાળ્યા છે ભાઈ. મગ ને મઠ ભેગું જો. આ તો મગ મઠનું શાક બનાવવાનું છે. આ લહણ જો સારું શું કે છે, તીખું ના બનાવતા ગોમોને હજી બનાવીને આખું મરચું આ નહીં નાખ્યું હજી. આ દેખાય છે. આજો હા, ગોમોને આખું મરચું ખવડાવી દઉં. આખું મરચું ખવડાવી દઉં. ગોમોને તીખું લાગશે, આ લાગશે, લહણ નાખજો, આ લસણ નાખજો. લસણ કહો લહણ કહો. આ લહણ ને આપણે વાટી નાખે એટલે હમણાં હાલ રેડી. અને તું ભાઈ થોડી વાર શાંતિ રાખમાં હાલ બની જશે. બરોબરનું લહણ ના મરચું એવા વાટું ને કે ત્રીજા માળે સુગંધ જાય. અને બરોબર શાક બનાવ જાતો આમ તીખું લાય. આજે જા નહીં બરોબર વાટી. તમે જોજો દુનિયાના બૈરા છે, આખા વિશ્વના જે બૈરા છે ને એક જ વસ્તુ હશે. આજે તમે મારા માટે ખાવાનું ના બનાવો અને જ્યારે ખાવા માટે રહોડામાં આવો ને, રસોડામાં આવો ને એટલે કે અહીંયા ને અહીંયા જીવ હોય ને ઓયના હોય એટલે અહીંયા ને અહીંયા જીવ હોય. બન્યું તીખું બન્યું, મીઠું નાખ્યું, આ નાખ્યું. એટલે ભાઈ તું બનાવી દે કે જો આ નહીં મગ ચડ્યા સરસ પલળી ગયા છે મગ નો મઠ. હા, ચોખ્ખા થઈ ગયા. લો હવે બનાવી દઈએ. એમાં તો હું વળી પછી આનું પોણી કાઢી નાખીએ. આમ તો આપણે પોણી પી જઈએ પણ નહીં પીવું. અત્યારે મગ ખાઈ લો ને આજનો દાડો. પોણી ને બધું પછી તો આપણે બીજા કાર્યમાં કરશું. એક વારની સીટી વગાડી દઈએ એટલે મગ રેડી. થોડા આગા પાછા કાચા પાકા હોય તો થઈ જાય. આ હું પ્રોગ્રામમાં 100 જણનું રોત તો હું વાત કરો ભલા આદમી. એ તો મને ખબર છે, હું ગમે તેટલો પાવરફુલ હોઉં પણ મને અમુક વસ્તુમાં તો તને કેવું પડે છે. એ તો જાણ નહીં ખબર પડે ત્યારે હું તને કહી તો સુધી શાંતિથી બેસી ગયો. પેલા કાકાને જેવું થશે. પેલા કાકા અમે લોકો પ્રોગ્રામમાં ગયા ને, એક વસ્તુ તમને કહું. અમે લોકો પ્રોગ્રામમાં ગયા, આખો પ્રોગ્રામ પડતો ને તો એક કાકા હતા ને તે બાપડા શાંતિથી અદબ વાળીને બેઠા હતા. આખો પ્રોગ્રામ જોઈ રહ્યા. એ મારી નજરે કાકાના ઉપર જ હતી. હું બેઠો તો ભજન ગાવા માટે પણ મારી નજરે કાકા ઉપર હતી. હું એ કાકાનો આમ દિલથી આમ પહેલા તો હું પગે લાગ્યો. મેં કાકા આ જમાનાના અંદર જે તમે સ્ટાર્ટ ટુ એન્ડ બેઠા ને આ ભજનના અંદર આ જે પ્રોગ્રામ હતો એમાં બેઠા ને, મને તમારા ઉપર ગર્વ છે કાકા. તો મારી વાત સાંભળવાના પહેલા મને હું ઉતર્યો જ સ્ટેટમાંથી અને મને કહે છે ભાઈ આ બધું શું હતું. એટલે તમે એવું ના કહેતા આ બધું શું હતું. આ મગનું શાક હતું. એક સીટી વાગી જાય, સીટી એકવાની ખેંચી લઉં જોઉં કેવા બન્યા. હા, મગ તો બફાઈ જાય સીધી છે. આપણે થોડું તેલ નાખશું, પછી રાઈનો વઘાર કરી દઈશું. રાઈનો વઘાર થઈ જાય પછી આ થોડું બધું નાખી દઈશું. તેલ નાખી દીધું અને થોડી રાઈ નાખી દઉં. આ રાઈ તો એવી નાખું જાણે એમ પનીરના ટુકડા નાખશો ને એવી રીતે રાઈ નાખું છું બરોબરની. હું તો બળ્યો ખરા 2 વખત. આ જતા નહીં રાઈ ફૂટી. આમાં મરચું ને આ જે લસણ વાટ્યું હતું ને એ નાખી દઉં. ગરમ લાય થઈ ગયો મારો હાથ. બરોબરનું ક્રશ થઈ ગયું. હવે ઉપરથી મગ નાખી દઈએ ફટફટ. મગ થઈ જાય એટલે પછી હમણાં હાલ થોડું પાણી નાખી દે છે એક વારનું. અને આ મરચું મેઠું અડધર તમારી હિસાબે થોડું નાખવાનું. તીખું લાય નહીં બનાવવાનું. કે પછી તમને ખબર છે ખાતર મોઢું ને પછી એ તો પછી તમને ખબર જ હશે ખાતર મોઢું પડે એટલે. હા, બની તો જેસી હો સાહેબ જબ્બર. હા, તો તમે ઘરના છો ને કોઈને કહેતા ના એટલા માટે તમને કહું છું કે આટલી મજૂરી કરીને આ બધું બનાવ્યું છે ને, પણ હમણાં હું એને ચખાડીશ ને એટલે એમ જ કહે છે ચાર વગરનું બન્યું છે, મીઠું નહીં, મરચું નહીં. એટલે આ બાપા આટલી મજૂરી કરી છે ને મેં ચાર વગરનું બની છે.